અને હવે જે જળ બિલાડી ને જળ બિલાડી સામે અહીંયા કને છે જળ બિલાડી, તે પણ આપણે જોઈશું. તો આપણે આ જે રસ્તો છે રસ્તાની સાઈડમાં અહીંયા કને જે અલગ અલગ પ્રાણીઓને જ્યાં જનાવરોને રાખવામાં આવ્યા છે પૂરી સેફટી સાથે, માણસો પણ અહીંયાથી જોઈ શકે તેની પણ સુવિધા અને સેફટી અહીંયા જોઈ શકો છો. નીચે દિવાલ છે ને ઉપર આપણે ગ્રીલ લગાવેલ છે અને અંદરના ભાગમાં જે બધા અલગ અલગ જાનવરો છે તે અહીંયા પ્રદર્શન માટે માણસો જોઈ શકે. અહીંયા આપણે જળ બિલાડી ક્યાં છે તે પણ જોઈશું. અહીંયા પાણીનો પણ સ્ટોક છે એમ. અહીંયા જળ બિલાડી લગભગ બેઠી છે પાણીની અંદર. તો હા, આ જળ પાણીની અંદર જોઈ શકો તમે, કારણ કે ગરમી વધારે છે અહીંયા. તડકો તો અહીંયા છાયણામાં કેવી રીતના એને તડકો લાગે છે. હા, ગરમી તો બધાને નડે ને ભાઈ. અને મોરના પણ ટંકારા તમને સાથોસાથ અહીંયા દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા છે. હા, તો કેવી રીતના તરી રહી છે જોઈ શકો તમે. હા, પાણીથી કે શું કઈ ખાય રહી ને હે હોય સાચી વાત. આ બાજુ પણ પાંજરા છે જેની અંદર શું છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા જેકાલ શિયાળ, કચ્છી ભાષામાં આપણે શિયાળ કહીએ, એ અંદર બેઠા છે જોઈ શકો તમે. તો આ પાંજરાની અંદર જે તેને બેસવા માટે ખાસ એવું લાકડાના બનાવવામાં આવે છે, તેની ઉપર આપણે અહીંયા શિયાળ જોવા મળી રહી છે. અને બીજું આ બાજુ પણ બેઠું છે. તો હાલ જનાવર છે તે આરામ જ કરતા આપણે જોવા મળી રહ્યા છે. અને આગળ પણ આપણે અહીંયા એક બિલાડી છે તે પણ જોઈશું, જંગલી બિલાડી. પાણીની બિલાડી જોઈ, હવે આપણે જંગલી બિલાડી જોઈએ. તો અહીંયા ચારે તરફ જે ચક્કર મારી રહી છે આ છે જંગલી બિલાડી. અને અહીંયા વાંદરા, જે બોનેટ માકડા, તો અલગ અલગ પ્રજાતિના જે વાંદરા છે તે પણ અહીંયા અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ ને. અહીંયા પણ બે બેઠા છે સામે. તો હવે આપણે શું જોઈશું આ બાજુ રવિભાઈ? બરાબર, આફ્રિકાના બધા આપણે જોઈ શકીએ છીએ. આ બેઠો આપણે જોઈ શકો છો. આપણે ગુજરાત કાકીડા હોય પણ હવે આફ્રિકામાં પ્રજાતિના કાકીડા પણ જોવા મળશે. કદાચ ઉપર એક બે બેઠા છે પણ આપણે તડકાના જો નીચે દેખાય છે. આને ઝૂમ કરો છો. સાચી વાત. આ ઘણા મોટા હે ને. આપણા કને અહીંયા ભારતમાં કાકીડા નાના હોય ને આ આફ્રિકાના મોટા ને. હા, તો અહીંયા એક અહીંયા બેઠો છે અને બે અંદર અહીંયા બેઠા છે તે પણ જોઈ શકો છો. જાણે મગરમચ્છ બેઠા હોય એવા આપણે જોવા મળી રહ્યા છે. કિશોરભાઈ આ ગુસ્સો કરે ને આખો ઓલો હાથી કેમ આમ કાન ખોલા કરે એવી રીતે આખો આનો આખો ઓલો સીન થઈ જાય. હા, બરાબર. હા, એની ચામડી સાચી વાત. હા, તો આ એના ગ્રીન ઇગ્વાના. અને આગળ અહીંયા જંગલી જનાવર, શું નામ છે તેનું? સાહુલ કા? હા, તો એક સામે આ જે તેનું ઘર બનેલું છે સાહુડી. અને એક બાજુમાં જ જોઈ શકો છો. અને કચ્છી ભાષામાં આપણે આને લોકલ ભાષામાં શેડ બધા કહે છે, કારણ કે આ શેઢાડી કા આ એના હુયા છે બચાવવા માટે. બરાબર.
તો અહીંયા શિકારી હુમલો કરે ને હા તો એ ઓલા ગુંડા આવે આમ કરે દાંતમાં ઘૂસી જાય. હા, તો એ કાંટા છે તેનો બચાવ છે. એ કાંટા પોતાના રક્ષણ માટે યુઝ કરી અને કોઈ એને તકલીફ કરે તો તેના માટે બચાવ માટે કુદરતે તેને આપ્યા છે. ને અહીંયા તેની સાહુડી અને સેઢાડી જે નામ આપણે ગુજરાતીમાં તે પણ અહીંયા તેનો વિશેષ જે એનો અહીંયા આપેલ છે માહિતી. અને ત્યારબાદ આગળ આપણે શું અહીંયા ઘુવડ. હા, આ પણ બહુ વસ્તુ આપણે ઘુવડ બેઠો છે અહીંયા આ પાંજરાની અંદર. ઝાડ છે એની ઉપર જોઈ શકો તમે. તો આ પક્ષી છે ઘુવડ, જે આપણે હાલ બહુ ઓછા જોવા મળે છે. પહેલાં આપણા અહીંયા કચ્છમાં કે આપણા દેશમાં બહુ વધારે હતા. હાલ ઘણા ઓછા જોવા મળી રહ્યા છે, પરંતુ બહુ જોવાલાયક અને ભારતીય ઘુવડ, સિંગડિયું ઘુવડ. અને તેની આગળ આપણે જશું તો અહીંયા કને બિલાડી, તાડ બિલાડી, બરાબર. તાડ બિલાડી, બરાબર. આ તાડ બિલાડી અહીંયા કને હા સાચી વાત. આ બધા હા આ ઝાડની અંદર જે ખાંચા તેનું ઘર બનાવેલ છે તેની અંદર બેઠા છે. હાલ કાંચ થોડોક ઝાંખો છે તો દેખાશે નહીં, પરંતુ છતાં આપણે ટ્રાય કરીએ. તો આ છે તાડ બિલાડી. હા, તો તાડ બિલાડી અને તેની અહીંયા માહિતી પણ આપેલ છે. અને તેની આગળ અહીંયા કને જે આસુ વાંદરા છે, શું છે? સામાન્ય માર્મોસેટ ભેગા જ ભેગા. હા, બહુ નાનકડા નહીં આ તો. હા, વાંદરા અલગ જ. તો સામે આપણે અહીંયા કને બેઠો છે સામાન્ય માર્મોસેટ. તો હવે રવિભાઈ આની અંદર આપણે શું જોઈશું? આની અંદર છે અલગ અલગ પ્રકારના નાગ અને અજગર ને એવું બધું આપણે જોવા મળશે, અલગ અલગ પ્રજાતિના. બરાબર. આની કોઈ ટિકિટ નથી, આ એન્ટ્રી ફ્રીમાં ભેગું જ આવી જાય છે. બરાબર. હવે આપણે રેપ્ટાઇલ હાઉસ જોશું. હા હા, રોજનીમન પાર્કની વચ્ચે જ રેપ્ટાઇલ હાઉસ આવે છે. બરાબર. ચાલો બધા. હા, તો ચાલો આપણે હવે અહીંયા જે પોઈન્ટ છે જેની અંદર આપણે સાપોની દરેક પ્રજાતિ અહીંયા આપણને જોવા મળશે. અને તેની એન્ટ્રી પણ સાપની જ બનાવેલ છે, જેની અંદર આપણે અહીંયાથી જઈ શકીએ. મિત્રો સાપના મોંમાંથી અંદર જાય જોઈ શકો છો. હા, આવી જાઓ અંદર. આપણે કેટલા સાપ જોવા મળશે જે અહીંયા તેની ડિસ્પ્લે રેપ્ટાઇલ હાઉસ. તો સાપનું ઘર છે. તો ચાલો આપણે જોઈએ કે કેટલા સાપ અંદર આપણને જોવા મળે છે. પહેલાં જ આપણે અહીંયા આવશું. હે, તો મિત્રો આ બિનઝેરી સાપ છે, અહીંયા લખેલું છે બિનઝેરી સાપ, જે આપણે એક પાણીની અંદર છે અહીંયા, અને બીજો આ બાજુ ખૂણામાં જે બેઠેલ છે, અને એક અહીંયા કુંડામાં છે. અને આગળ આપણે જઈશું તો અહીંયા પણ રેડ સેન્ડ બોઆ, તો આ પણ એક સાપ છે જે આપણે કચ્છી ભાષામાં જેને ડેમોઈ કહીએ, ડેમોવાળી. મો એનું એક જ હોય, પરંતુ આપણે અને હવે આગળ આપણે આ એનો ફોટો ડેમોઈનો. અને અહીંયા તમે ધૂણી, આ પણ બિનઝેરી સાપ છે, જેનમાં ઝેર નથી. તો આપણે લાકડાની બાજુમાં બેઠો છે અહીંયા કને. અને આગળ આપણે જોઈએ તો આ બાજુ તો લગભગ કોબરા છે નહીં, કોબરા, કાળો નાગ. તો આ તો બહુ ઝેરી છે કોબરા નાગ, જે અહીંયા કુંડામાં તમે જોઈ શકો છો. તો આ કોબરા નાગ તો આપણા કચ્છમાં તો લગભગ પ્રખ્યાત છે, ગમે ત્યાં જોવા મળતો જ હોય છે. એક પાણીમાં
આ કુંડામાં અને બીજો અહીંયા પાણીની અંદર. અને આગળ અજગર સાપ. આ છે અજગર. સામે અહીંયા બેઠો છે અને એક પાણીની અંદર. તો આ છે ભારતીય અજગર. ભારતમાં જે આપણે જાતિ જોવા મળે ભારતીય અજગર છે. અને હવે આપણે અહીંયા કાચબા તે પણ જોવા મળી રહ્યા છે પાણીના. વાડી